હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ મજામાં ને? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. તમારા ધ્રુવી દીદી તમારા માટે ખાસ કરીને તમારા માટે લઈને આવ્યા છે વાયરલ આઈએમપી, એ પણ અંગ્રેજી વિષયની. શા માટે? કારણ કે વિદ્યાર્થીઓ મને બહુ રિક્વેસ્ટ કરતા હતા કે દીદી અંગ્રેજી વિષયની પણ કંઈક આપો ને. આઈએમપી શોર્ટ નોટ, આઈએમપી એસે, આઈએમપી ઈમેલ, આઈએમપી રિપોર્ટ રાઇટિંગ, આઈએમપી પિક્ચર, આવું બધું કંઈક આપો ને આઈએમપી. એટલે ખાસ તમારા માટે હું લઈને આવી છું આ વાયરલ આઈએમપી. 11 માર્ચની તૈયારી માટે હું તૈયાર છું. બસ હવે તમે તૈયાર થઈ જાઓ. છેક સુધી આ વિડીયોને શાંતિથી જોજો. અહીંયા તમને પેપરમાં લખવા માટેની ટિપ્સ આપવામાં આવશે, સાથે સાથે પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો પણ હું તમને આજના આ સેશનમાં કહેવાની છું. તો ધ્યાનથી સાંભળજો અને છેક સુધી જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ. એક સ્માઇલ સાથે, એક જુસ્સા સાથે, એક જુનૂન સાથે. માય ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે તમે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે એક વાત ધ્યાન રાખજો, તમને દરેક વિષયમાં મતલબ કે દરેક વિષયમાં તમને 15 મિનિટ પહેલા પેપર આપવામાં આવે છે. તો એને ધ્યાનથી વાંચો, પણ વાંચતી વખતે કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર દિમાગમાં લાવવાના નથી. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, જે નથી આવડતા એને જોઈ લેશું, લડી લેશું, ફોડી લેશું, તોડી લેશું, ગમે એમ કરી લેશું. આ માઇન્ડ સેટ સાથે તમારે 15 મિનિટ પેપર વાંચવાનું છે. ભાડું નકારાત્મક કચરો તમારા દિમાગમાં નાખ્યો છે આ 15 મિનિટમાં. નેક્સ્ટ એના પછી કોઈ પણ પ્રશ્નનો જવાબ લખો ને ત્યારે એને 2 વખત વાંચી લેજો. કેમ? કારણ કે અત્યાર સુધી તમે ચેક કરતા હતા તો ચાલતું હતું, પરંતુ હવે બોર્ડની પરીક્ષામાં જ્યારે તમારી પાસે પુરવણી આવે ને તો એમાં ચેક ન કરતા, વળી એ પેપર હળી ગયેલું લાગશે, બરાબર ગોબરેશ જેવું લાગશે. તો એ ગોબરેશ જેવું ન લાગે, સ્વચ્છ લાગે, નીટ એન્ડ ક્લીન લાગે, એના માટે દરેક સવાલને વ્યવસ્થિત રીતે વાંચી લેવા. નેક્સ્ટ નવો વિભાગ નવા પેજ પર. આ તો કહેવાની વસ્તુ નથી, છતાં પણ મને એમ થયું કે લાવ હું યાદ કરાવી દઉં. નેક્સ્ટ એના પછી નવા વિકલ્પો. તમે જ્યારે કોઈ પણ વિકલ્પ પસંદ કરો ત્યારે એને તમારી સમજદારીથી પસંદ કરજો. દરેક વિભાગનો પ્રશ્નના જવાબ લખવાના પ્રયત્ન કરો. નથી આવડતા તો એને છોડી દો, પણ અંતે તમારે એને લેવાના તો છે જ. તે નથી આવડતો તો ત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. ઇટ્સ ઓકે, ત્યારે એને બાકી રાખો. પછી પેપર તમારો બધા સવાલ સોલ્વ થઈ જાય પછી નથી આવડતા એ સવાલને સોલ્વ કરવાનું ભૂલતા નહીં. આ મુખ્ય. હજી પણ મારી પાસે ટિપ્સ છે, ખાસ કરીને લેખન વિભાગ માટેની અને પિક્ચર ડિસ્ક્રિપ્શન માટેની, કે જે તમારી કામની વસ્તુ છે. એને હું આ વિડીયોના અંતે કહીશ. ચાલો હવે આપણે સીધા આઈએમપી ક્વેશ્ચન તરફ જઈએ. પણ એ પહેલા જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા છે એ આ ત્રણે ચેનલને ફટાફટ ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ઝડપથી તમારે શું કરવાનું છે તો કે ભાઈ એને સબસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે, ઝડપથી ફટાફટ. ચાલો આવી જઈએ હવે આપણે આપણા પાછા પોઈન્ટ તરફ, આઈએમપી ક્વેશ્ચન્સ તરફ. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમારો અંગ્રેજીના આખા પેપરની જો હું વાત કરું તો ટોટલ 5 વિભાગ આવે છે, અને એ 5 વિભાગ એટલે કે વિભાગ એ થી લઈને વિભાગ ઈ સુધી. એમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર, અનસીન ડેટા, ગ્રામરને લગતા ક્વેશ્ચન છે, સપ્લિમેન્ટરી રીડરને લગતા ક્વેશ્ચન્સ છે. આ ક્વેશ્ચન્સમાં આઈએમપી કરતા વધારે જરૂરિયાત હોય છે પ્રેક્ટિસની, કે જે પ્રેક્ટિસ માટે ખાસ તમારા માટે અત્યારે ચાલી રહ્યું છે ગેમ ચેન્જર મેગા શોર્ટના સેશન. આઈ હોપ કે તમે અટેન્ડ કરી રહ્યા છો, કારણ કે એમાંથી તમને બહુ હેલ્પ મળશે. એમાંથી તમારી બહુ સરસ પ્રેક્ટિસ થશે અને તમારે જે ધાર્યું પરિણામ હાંસલ કરવું છે માત્ર ને માત્ર એ ગેમ ચેન્જર સિરીઝ તમને હેલ્પ કરશે. ચાલો હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલા આપણે લઈએ આઈએમપી શોર્ટ નોટ. અત્યારે મેં તમારી પાસે હજી સમય છે, મતલબ કે યાર હજી થોડો ઘણો સમય છે, તો એમાં અત્યારે હું જેટલી તમને શોર્ટ નોટ આપું છું એટલી તમે રીડ કરી નાખો. એક્ઝામ ટાઈમે હું તમને ફાઇનલ 4 to 5 શોર્ટ નોટ આપી દઈશ, એટલે કે ઓછી કરી નાખીશ. અત્યારે હું તમને થોડી ક્વોન્ટિટી વધારે આપું છું શોર્ટ નોટની, એસે રાઇટિંગની, ઈમેલ રાઇટિંગની, રિપોર્ટ રાઇટિંગની. સવાલનું લિસ્ટ જે છે થોડુંક લાંબુ આપું છું, પરંતુ જેમ સમય નજીક આવતો જશે એમ હું તમને ભાઈ જે કહેવાય ને કે ટોપ 5 શોર્ટ નોટ આપી. પણ ત્યાં સુધીમાં તમારે બાય હુક ઓર બાય ક્રુક આટલી શોર્ટ નોટ કરવાની છે. કઈ? પહેલી શોર્ટ નોટ છે અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. નેક્સ્ટ જે આપણી ત્રીજા પાર્ટની છે. દેન આફ્ટર સેકન્ડ યુનિટની છે રામસી 070 ધ હ્યુમન રોબોટ.
અને આ જ પાઠમાં એક બીજી મહત્વની શોર્ટ નોટ છે, એ છે કોન્ફ્લિક્ટ વાળી, એ પણ રામસિંહ રિલેટેડ જ છે. નેક્સ્ટ એના પછી ડોક્ટર મેકીઝ વ્યૂ ઓન અ શેરિંગ, આ તમારું પેલું જે કાઉન્સેલર્સ આવે છે ને, એ ટ્યુન અપ O10 વાળું છે, યાદ છે ને તમને? એ કહાની યાદ છે ને? બસ એમાં સૌથી આઈએમપી છે એ ચેપ્ટરમાં આઈએમપી શોર્ટ નોટ છે શેરિંગ. અને જો હું આ ચેપ્ટરની બીજી આઈએમપી ની હું વાત કરું તો આમાં આખા પાઠમાં આઈએમપી ટોપિક છે એક પિઝા વાળો અને બીજો આ શેરિંગ વાળો. આમાંથી જ તમને શું પૂછાય છે? પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન. આમાંથી જ તમને શોર્ટ નોટ પૂછાય છે. આ બે ટોપિક માંથી જ તમને ટ્રુ ફોલ્સ પૂછાય છે. જાઓ આગલા વર્ષના એટલે કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ખોલી લો, આ બે ટોપિક ઉપર જ તમને ટ્રુ ફોલ્સ પૂછ્યા હશે, કાં તો આ બે ટોપિક ઉપર જ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન પૂછ્યા હશે, કાં તો આ બે ટોપિક ઉપરથી જ તમને શોર્ટ નોટ પૂછવામાં આવી હશે. જો આપણે આગળના વર્ષના પેપરને ધ્યાનમાં રાખીએ તો. એટલે આખા પાઠનો સૌથી મહત્વનો ટોપિક છે શેરિંગ. એટલે એને કહી નાખજો, એને રટી નાખજો, એને કહેવાય ને કે ભાઈ યાદ રાખી લેજો, દિમાગમાં બેસાડી લેજો. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ હું વાત કરું તો આ તો ચેપ્ટર તો તમારું અને મારું આપણનું બધાયનું ફેવરિટ છે, અને એમાં આઈએમપી શોર્ટ નોટ છે કચ્છ વાળી. હાય કચ્છ કેવા સરસ દેખાય છે. રહી વાત કે દીદી શોર્ટ નોટ યાદ નથી રહેતી, ચલો કેટલા વિદ્યાર્થીઓનો દિલથી કહેજો, કેટલા વિદ્યાર્થીઓનો કોમન સવાલ છે કે દીદી શોર્ટ નોટ યાદ નથી રહેતી, ફલાણું પૂછો. કેટલા જેનો પણ આ ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી શોર્ટ નોટ નો એક વિડીયો મેં તમારા માટે લાઈવ લઈને આવી ચૂકી છું, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ જોઈ પણ નાખ્યો છે. એકવાર યાર 2x ની સ્પીડે એ વિડીયો જોઈ લેજો પ્લીઝ. એકવાર તમે એને જોઈ લેજો. એટલા માટે જ હું તમને કહું છું કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ તો કે ભાઈ બસ આના જ માટે. શું કામ બધા વિદ્યાર્થીઓ ભાઈ આ વારા ઘડીએ બોલે છે કે ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रूल किसका, तो કે વિદ્યાકુલ કા. શું કામ? કારણ કે ગયા વર્ષનો આપણો ઇતિહાસ બની ચૂક્યો છે, ગયા વર્ષે આપણે ઇતિહાસ રચી ચૂક્યા છીએ, અને આ વર્ષે તમારી સાથે મળીને ફરી એક વખત ઇતિહાસ રચવાનો છે. તો તૈયાર રહેજો હવે આ ઇતિહાસ બનાવવા માટે, કારણ કે આપણે સાથે મળીને બનાવવાનો છે. ચાલો પાછા આવી જઈએ, નેક્સ્ટ આગળ જઈએ આપણે. છઠ્ઠા ચેપ્ટરની આઈએમપી શોર્ટ નોટ છે એનએસ સુલેવાન અ વન્ડરફુલ ટીચર, અને આ જ પાઠમાંથી તમને હેલન કેલર વાળી પણ શોર્ટ નોટ પૂછાઈ શકે છે. તો જે બોર્ડ ઉપર દેખાય છે એને તો સાંભળજો જ, પરંતુ જે હું અહીંયા પાછળથી બોલતી જાઉં છું ને એને તમારે સાંભળવાનું છે. હો ને? હા પાડો. હા ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. મિસ મેનિલ 10મા પાઠની આ શોર્ટ નોટ છે. મિસ મેનિલ ઉપર તમને આપેલી છે આ કહાની, જો કે આમ તો બેસ્ટ ટેસ્ટ ઓફ ટ્રુ લવ ઉપર છે. મેનિલનું એક કેરેક્ટર તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. દેન આફ્ટર તમારું યુનિટ 4 મધર અ વન્ડરફુલ ક્રિએશન, કે જેમાંથી તમને એસે પણ પૂછાઈ શકે, સાથે સાથે શોર્ટ નોટ પણ પૂછવાના ચાન્સીસ છે. તો મારા તરફથી હું તમને આટલી શોર્ટ નોટ તૈયાર કરવાની કહું છું. અને લાસ્ટ છે દેવયાની. તો ટોપ હું 4 to 5 શોર્ટ નોટ આપું એની પહેલા તમારે આ 8 શોર્ટ નોટ તૈયાર કરી નાખવાની છે. આ 8 શોર્ટ નોટ કરી નાખશો પછી તમારે જ્યારે હું એઝ અ એક્ઝામ ટાઈમે જ્યારે ભવિષ્યવાણી અને સૂર્યોદયના સેશન લઈને આવું અને ત્યારે જે હું તમને ટોપ 4 to 5 શોર્ટ નોટ આપું, બસ એનું રિવિઝન કરવાનું છે, પણ તૈયારી આ 8 શોર્ટ નોટની કરવાની જ છે. એ ટોપ 4 કે 5 જે શોર્ટ નોટ હું તમને ભવિષ્યવાણીના સેશનમાં આપીશ એનું ખાલી રિવિઝન કરવાનું છે. એ સમયે ત્યારે વાંચવા બેસવાનું નથી. અત્યારે તમે આટલી શોર્ટ નોટ કરી નાખો, અને એના માટે શોર્ટ નોટનો વિડીયો આન્સર સાથે મૂકી દીધેલો છે. જ્યાં તમને ગુજરાતી કરવાનું તો એ આપી દીધું છે, જોઈ લેજો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ વિભાગ ઈ તરફ, કારણ કે બાકીનું જે છે એ પ્રેક્ટિસ ઉપર હોય છે. બરાબર. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન, ધુરંધર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તમે એકવાર જોઈ લેજો. આપણા અંગ્રેજી વિષયના છે, તમારા ધ્રુવી મેમે જ લીધેલા છે, કે જેમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ મેં સોલ્વ કરાવેલા છે. તમારે પણ એને સોલ્વ કરવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ચાલ. અને બાકીનું બધું જે છે થિયરી, કોન્સેપ્ટ, ટેક્સ્ટ બુક, તમારી સપ્લિમેન્ટરી રીડર, તો એના માટે છે ગેમ ચેન્જર મેગા શોર્ટના સેશન, કે જેમાં 4 લેક્ચર એમાંથી એકાદો તો લેવાઈ પણ ગયો છે, એટલે એમાં 4 મેં ટોપિક રાખેલા છે. ઓકે ચાલ નેક્સ્ટ આગળ જઈએ આઈએમપી એસે તરફ.
તો પહેલો IMP-SC છે અ ડ્રીમ રોબોટ, જે બીજા પાર્ટ રિલેટેડ છે. કહેવાય છે કે નિબંધ જે છે એ પાર્ટને રિલેટેડ જ પૂછાય. અંગ્રેજી ભાષાનો આ એક ફાયદો છે. ચલો ગુજરાતી ભાષામાં કદાચ એવું ના પણ આવે, પણ અંગ્રેજી વિષયમાં એક બેનિફિટ છે કે ઇંગ્લિશ વિષયમાં જે એસે તમને પૂછવામાં આવે છે એ એસે તમારી ટેક્સ્ટબુક રિલેટેડ જ હોય છે. ટેક્સ્ટબુક મતલબ કે તમારા 10 ચેપ્ટર, એ 10 ચેપ્ટર રિલેટેડ તમને એક એસે તમારી પરીક્ષામાં હોય જ 110% હોય જ તે. અને હવે તમારા ધ્રુવી દીદીએ કીધું તો મતલબ કે સત્ય જ છે, લોઢા ઉપર લીટો તમારે માની લેવાનો. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માય ડ્રીમ વિલેજ મેકિંગ માય વિલેજ બેટર. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન 3, ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ મધર એન્ડ હોમ મેકર. મધરની જગ્યાએ તમને હોમ મેકર પણ પૂછી લે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 3 મતલબ કે એસે નંબર 4 3 અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. આ પણ કરી લાગજો. આના ઓપ્શનમાં સેવ ધ એન્વાયરમેન્ટ પણ આવી શકે. એવું લાગે તો સ્ક્રીનશોટ લેવાની જગ્યાએ લખવાની હેબિટ રાખો, કારણ કે આજકાલ બધું સ્ક્રીનશોટમાં જ પડ્યું રહે છે. પછી એ સ્ક્રીનશોટને આપણે કોઈ દિવસ ખોલીને નથી જોયો. એકવાર આપણે એને ખોલીને જોયો હોય પછી આપણે એને ક્યારેય ખોલીને નથી જોયા. એટલે બેટર છે કે તમે એને લખી લ્યો, નોટ ડાઉન કરી લ્યો, સ્ક્રીનશોટ રહેવાનું રહેવા દો. વિડીયો સ્ટોપ કરો, વિડીયો પોઝ કરો અને લખી નાખો. નેક્સ્ટ એના પછી આપણે આગળ જઈએ. એસે નંબર 5, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. અને છઠ્ઠું તમારી માટે છે પોલ્યુશન. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે જ્યારે દ્વિતીય પરીક્ષાની એક્ઝામ તમારી શાળામાં આપી હશે ત્યારે તમને આ 6 જે મેં તમને અત્યારે આપી છે એમાંથી કોઈ એક શોર્ટ નોટ તમારી પરીક્ષામાં હશે જ, તમે જોઈ જ હશે. અને અત્યારે તમને એમ થતું હશે કે આ શોર્ટ નોટ મારી દ્વિતીય પરીક્ષાની એક્ઝામમાં હતી, આ શોર્ટ નોટ તો મેં હમણાં જ તેન પ્રિલિમની એક્ઝામમાં લખી, અથવા તો આ જે શોર્ટ નોટ તમારા પેપરમાં હતી. આવા ઘણા વિદ્યાર્થીઓના દિલમાંથી અવાજ નીકળતો હશે. યકીન માનો, અત્યારે હું તમને 6 IMP-SC આપું છું. ભવિષ્યવાણીના સેશનમાં હું સિલેક્ટેડ ટોપ પતા નહીં હું કેટલી આપું, પણ ત્યાં સુધીમાં તમારે આ 6 એસે પૂરેપૂરી રીતે તૈયાર કરવાના છે. ટ્રેનિંગ ઓપ્શનમાં સેવ ધ એન્વાયરમેન્ટ તૈયાર કરવાનું છે, યાદ રાખજો. ચાલો ક્લિયર. નેક્સ્ટ હવે આપણે જઈએ ઈમેલ રાઇટિંગ તરફ. ઈમેલ રાઇટિંગમાં વાંચી લો, આટલા પોઈન્ટ્સ જરૂરી છે, બરાબર. આમાં પછી ચેન્જ શું થાય હું તમને કહું કે ભાઈ પહેલું તમને શું કીધું છે, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. આમાં કોઈ ચેન્જીસ નથી. બટ સેકન્ડમાં છે ઇન્ફોર્મિંગ હર. શેના માટે? તો કે કોમ્પિટિશન માટે. તો એ કોમ્પિટિશનમાં ચેન્જ પણ થઈ શકે. ડાન્સની જગ્યાએ ડ્રોઈંગ કોમ્પિટિશન આવી શકે, ડ્રોઈંગ કોમ્પિટિશનની જગ્યાએ ઇલોક્યુશન કોમ્પિટિશન આવી શકે. તો કોમ્પિટિશનમાં કોઈ પણ ચેન્જીસ થઈ શકે, બરાબર. પણ કોમ્પિટિશન એક શું છે, ફોર્મેટ હું તમને IMP કહું છું. નેક્સ્ટ એડવાઇઝ ઉપર કઈ પણ આવી શકે. એડવાઇઝ ઓકે. ઇન્ફોર્મ, ભાઈ કોઈને ઇન્ફોર્મ કરવું. હવે ઇન્ફોર્મના ઓપ્શનમાં બીજી હું તમને એક આપું છું અને એ છે ઇન્વાઇટ. સોરી, ઇન્વાઇટ તો છે જ નહીં, હા ઇન્ફોર્મ બરાબર છે. ઇન્વિટેશન ઉપર. શેના ઉપર? इन्विटेशन ऊपर. तो भाई इसको याद रख लेना है, तो फिर आपकी बोर्ड की परीक्षा झिंगा लाला हो जानी है. ठीक है, समझ में आयो है बात? इतनी सी बात को समझ में ला लियो. ठीक है, ચાલો નેક્સ્ટ રિપોર્ટ રાઇટિંગ ની વાત કરીએ તો આટલા રિપોર્ટ રાઇટિંગ મારા મત પ્રમાણે તમારે આટલા રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરવા જોઈએ. નંબર 1 ધ ટીચર્સ ડે, ધ સ્પોર્ટ્સ ડે, હિસ્ટોરિકલ પ્લેસ એન્ડ વર્લ્ડ એન્વાયરમેન્ટ. અને આ 4 માંથી જો કોઈ રિપોર્ટ રાઇટિંગ વારંવાર રિપીટ થયા હોય તો એવો કયો છે? તો આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપરનો જે આ છે ને ઈવડો ઈ રિપોર્ટ વારંવાર રિપીટ થયેલો છે. નેક્સ્ટ એના પછી, અને જે વસ્તુ વારંવાર રિપીટ થઈ હોય ને એને 2-3 વખત વાંચી નાખવાની અને બાકીની બધી વસ્તુ ઉપર તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની. કેમ કે જે રિપીટ થઈ હોય ને, આ વર્ષે એવું થાય કે ભાઈ હાલો ને હવે કંઈક નવું કરીએ, તો એ નવું કરવામાં એ નો લે, સમજાણું? તોય ખમો, તમે તૈયારી આટલાની કરી નાખો. ચાલો નેક્સ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ 4 ટોપિક ઉપર પ્રેક્ટિસ કરો. પાર્કનું કોઈ પિક્ચર ડિસ્ક્રિપ્શન ઉપાડી લો, એના ઉપર પ્રેક્ટિસ કરો. પણ એવું પિક્ચર ડિસ્ક્રિપ્શન ઉપાડો કે જેમાં પાર્કમાં મેક્સિમમ વસ્તુ હોય, મેક્સિમમ કેરેક્ટર તમને આપેલા હોય. બીચનું કોઈ ચિત્ર કે જેમાં મેક્સિમમ કેરેક્ટર આપેલા હોય, મેક્સિમમ તમને ત્યાં વસ્તુ આપેલી હોય કે જેની તમારે વધારે પ્રેક્ટિસ થાય. સિટી અથવા વિલેજનું કોઈ તમે પિક્ચર ડિસ્ક્રાઇબ કરી લો.
લિવિંગ રૂમ અથવા તો સ્કૂલ ક્લાસ, મતલબ કે સ્કૂલનો જે કોઈ ક્લાસ હોય એ ક્લાસ ઉપર પ્રેક્ટિસ કરી લો. ધેટ્સ ઇટ. એન્ડ માય લાસ્ટ ટિપ્સ તમારા માટે, હવે એ ટિપ્સ હું તમને આપું એ પહેલા મારે તમને કંઈક વાત કહેવી છે, રજૂ કરવી છે, અને એ છે આ. એક તો યાર મેં તમારા માટે ધુરંધર ઓબ્જેક્ટિવનો સેશન તો લીધો જ છે, પણ એની તમને પીડીએફ સ્વરૂપે જોઈએ છે. પ્રેક્ટિસ માટે તમારે એવા ક્વેશ્ચન્સ જોઈએ છે, તો ખાસ હેતુલક્ષીનો પ્રહાર છે કે જેની સોફ્ટ કોપી તમને તમારા મોબાઈલમાં મળી જશે. એની લિંક જોઈએ છે તો નીચે તમને એની લિંક આપેલી છે, લિંક પર ક્લિક કરશો એટલે તમને ધીરે ધીરે, અને જો ન ખબર પડે કે કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, તો એની નીચે તમને વિડીયો પણ આપેલો હશે કે જેમાં તમને ડિટેલ્સમાં સમજાવવામાં આવ્યું છે કઈ રીતે ડાઉનલોડ કરવી, કઈ રીતે પ્રોસેસ કરવી, એક્સેટ્રા એક્સેટ્રા. અને વાતમાં વાત થઈ છે તો આવી ઇન્ફોર્મેશન મેળવવા માટે એક તો આપણી વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં જોડાવું ભૂલતા નહીં, કારણ કે આવી નાની નાની ઇન્ફોર્મેશન અમે ત્યાં અપલોડ કરીએ છીએ, આ સોશિયલ મીડિયા ઉપર આપણે નાખીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી જાય. હવે આપણે મૂળ મુદ્દાની વાત કરીએ, પિક્ચર ડિસ્ક્રિપ્શનની વાત કરીએ. એમાંનો પહેલો મુદ્દો ધ્યાનથી સાંભળો કે આ વિભાગમાં મોટા ભાગના લોકો જે છે શું કરે છે, બેઠી આ તો પિક્ચર ડિસ્ક્રિપ્શનની નહીં, આ તો ફકરાની વાત કરીએ. પિક્ચર ડિસ્ક્રિપ્શન માટે તો હું તમને લાસ્ટમાં એક પોઈન્ટ કહીશ જે લેખન વિભાગનો આખો આવી જશે. ફકરા માટેની હું તમને ટિપ્સ આપી દઉં કે ફકરામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, બેઠી લાઈન કોપી કરી નાખે છે. તો એ કરવાનું ટાળો, અને એના માટે બસ આ ગેમ ચેન્જર મેગા સેશન રાખેલો છે, મેગા શોર્ટ રાખેલો છે કે કેવી રીતે આન્સર લખવો, એના જવાબ તમને એમાં મળે છે. નેક્સ્ટ, પહેલા પ્રશ્નોને વાંચો છો, વાંચતી વખતે તમને એક ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ વધુ ધ્યાન આપવાની છે, મેઇન માહિતી પર વધુ ધ્યાન આપવાની છે. કીવર્ડ શોધો એટલે શું થાય કે ભાઈ તમને સવાલ પૂછ્યો છે તો એ સવાલમાંથી એક મુખ્ય કોઈ શબ્દ હશે, પકડો એને. પેરેગ્રાફમાંથી શોધો. હવે પેરેગ્રાફમાં આ શબ્દ તમને જ્યાં પણ દેખાય છે ને એનો આન્સર એની આજુબાજુમાં જ હોય. અને ચલો આ થિયરીથી કંઈ પણ નથી સમજાતું, ઇટ્સ ઓકે, તમે આવી જાઓ. આપણું ગેમ ચેન્જરનો જે સેશન છે, મેગા શોર્ટનો સેશન છે, એ સેશનમાં આવી જાઓ, એક્ઝામ્પલ સાથે સમજાવીશ. નેક્સ્ટ અને લાસ્ટ ખાસ લેખન વિભાગ માટે છે. વિદ્યાર્થી મિત્રો, એસે રાઇટિંગમાં સારી કહેવત અને સુવિચારથી શરૂઆત કરો. તો એક વિદ્યાર્થીએ મને કમેન્ટ કરી હતી કે દીદી તમે જ સારી કહેવત આપી દો ને આઈએમપી એસેની. તો હું જ આપી દઈશ, પણ ક્યારે? આ ગેમ ચેન્જરનો જે સેશન ચાલી રહ્યો છે, મેગા શોર્ટનો સેશન ચાલી રહ્યો છે, એમાં હું તમને આપી દઈશ. એટલે ડોન્ટ વરી, ફિકર નોટ, ટેન્શન બિલકુલ પણ નહીં લો. તમારે સુવિચાર ગોતવાની જરૂર નથી. હું અફલાતુન સુવિચાર આપીશ કે જે તમને ક્યાંયથી પણ કોપી પેસ્ટ નહીં જોવા મળે, એકદમ નવું ક્રિએશન હશે. એ નવું ક્રિએશન અને પ્લસ તમને યાદ રાખવામાં સરળતા પણ રહેશે, અને કોઈ એ સેન્ટેન્સ વાંચે ને તો એનું દિલ જીતી જાય એવા શબ્દોનું હું તમને સુવિચાર આપીશ. ઓકે, પણ એ આ સિરીઝમાં આપીશ. નેક્સ્ટ, ઓકે ડન, એની કઈ જરૂર નથી. બીજું, બોક્સ જ્યારે દોરો ત્યારે એને પેન્સિલથી દોરવાની હેબિટ રાખો. ત્યારબાદ ચિત્રનું વર્ણન કરો તો આવા શોર્ટકટ કીનો ઉપયોગ કરો કે ભાઈ ધેર ઇઝ થી મોટા ભાગે સેન્ટેન્સીસ બનાવો. કોઈ વસ્તુને દર્શાવી હોય તો ધેર ઇઝ થી અથવા તો ધેર આર થી સેન્ટેન્સની શરૂઆત કરો. અહીંયા ટૂંકમાં હું તમને ખાલી યાદ કરાવું છું કે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં આનાથી વધારે નવું કંઈ હોતું જ નથી, અને છતાં તમારે એક્ઝામ્પલ સાથે સમજવું છે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવા છે. તો જેમ મેં તમને કહ્યું એ રીતે. ઓકે, વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો અહીંયા કહી જ દીધું છે કે ભાઈ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં હંમેશા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય છે. એમાંય તે બે કાળ, એક સાદો વર્તમાન કાળ અને બીજો ચાલુ વર્તમાન કાળ. આના સિવાય બીજો એક કંઈ નહીં. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ નથી થતો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ નથી થતો. ખાલી બે કાળ, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ, ધેટ્સ ઇટ. આટલાનો ઉપયોગ કરીને તમારે આખા ચિત્રનું શું કરવાનું છે, વર્ણન કરવાનું છે. ચાલો, ક્લિયર થઈ ગયું? તો આ હતો આજનો આપણો વાયરલ આઈએમપી નો સેશન. આઈ હોપ કે તમે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધીના દરેક કોન્સેપ્ટને અને દરેક ક્વેશ્ચનને ધ્યાનથી સાંભળ્યા હશે. બસ હવે એના ઉપર મહેનત કરવાનું શરૂ કરી દો. ગેમ ચેન્જરના દરેક
મેગા શોર્ટના સેશન જોવાનું ન ચૂકો. જો ચૂકી ગયા છો તો અત્યારે ને અત્યારે રાત દિવસ એક કરી દો એને કમ્પ્લીટ કરો. કારણ કે જો અંગ્રેજી વિષયમાં તમારી થોડી પણ તૈયારી ઓછી છે તો એ તમારા સંપૂર્ણ રિઝલ્ટને પાડી શકે છે, ડાઉન કરી શકે છે. તો ઓલ ધ બેસ્ટ. ફરી એક વખત મુલાકાત થશે કોઈ નવા સેશનમાં, કોઈ નવા વળાંક ઉપર. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. આવજો. જય હિન્દ. અને હા, નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી તૈયારી કેવી ચાલી રહી છે. આઈ વોન્ટ ટુ નો યાર, મારે જાણવું છે. પ્લીઝ જણાવજો. બાય.